ગુજરાતમાં આ વર્ષે ડેન્ગ્યુએ કહેર વર્તાવ્યો છે, તેમાંય તેની પેટર્નમાં થયેલા ફેરફારને કારણે તે વધુ ઘાતક બન્યો છે. સામાન્ય રીતે ડેન્ગ્યુનો તાવ 3 થી 5 દિવસમાં ઉતરી જતો હોય છે અને પ્લેટલેટ કાઉન્ટ પણ વધવાનું શરૂ થઈ જતું હોય છે. પરંતુ આ વખતે તાવ પર પેરાસિટામોલ જેવી દવાઓની પણ અસર નથી થઈ રહી. ત્યારે રાજકોટના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મયંક ઠક્કરે દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું, આ વખતે ડેન્ગ્યુની આક્રમકતા વધારે છે. 3 થી 5 દિવસનો તાવનો જે પીરિયડ છે એ પીરિયડ પછીનો પીરિયડ આવે છે પેટમાં ભારીપણ લાગવું, ઉબકા થવા, ક્યારેક ઉલટી થવી, અને આ દરમિયાન તમે રિપોર્ટ જુઓ તો લીવરમાં બી સોજો જોવા મળે છે. વધારાના ઓર્ગન કિડની ઇન્વોલ્વ થવા માંડે છે, ફેફસા ઇન્વોલ્વ થવા માંડે છે, મગજ ઉપર અસર થવા માંડે છે અને કેસ સિરિયસ થઈ જાય છે. ડેન્ગ્યુના લક્ષણમાં શું ફેરફાર આવ્યા છે અને શું ધ્યાન રાખવું જોઈએ? લીવર લાંબો સમય રહે છે, પેશન્ટના પ્લેટલેટ ખૂબ વધારે ઘટે છે, લીવર ઉપર સોજો આવે છે અને બીપી બી ઘટવા માંડે છે. આપણે ફ્રીક્વન્ટલી ડૉક્ટરને મળતા રહેશું અથવા ડૉક્ટર જે પ્રમાણે કહે એ પ્રમાણે તમે સમયસર રિપોર્ટ કરાવી અને એને બતાવી અને સમયસર દવા લેશું. સાથે જ ડોક્ટર જણાવે છે કે આ દરમિયાન દર્દીએ ઘરે સંપૂર્ણ આરામ કરવો ફરજિયાત છે. દવાની અસર દેખાતા તાત્કાલિક રૂટીન કામમાં ન લાગવું જોઈએ અને લિક્વિડ ડાયટ વધારે લેવું જોઈએ. ડેન્ગ્યુ ન થાય તે માટે શું તકેદારી રાખવી? મોસ્કિટો બાઇટ ન થાય એટલે ડેન્ગ્યુ નથી થવાનો. મોસ્કિટો બાઇટ ન થાય એના માટે મોસ્કિટો જ હોવા ન જોઈએ. તો આજે તમારી આજુબાજુ મોસ્કિટો વધે નહીં એના માટે ક્યાંય ભરેલું પાણી ન હોય, મચ્છરદાનીમાં સૂઈએ અથવા મોસ્કિટો રિપેલન્ટ વાપરીએ. ત્રીજું ધ્યાન રાખવાનું છે કે આ મચ્છરો દિવસના ભાગે કરડે છે એટલે તમે મોજા પહેરો પગમાં અને ખાસ નીચેના ભાગમાં કરડે છે. શું આ વખતે મૃત્યુઆંક વધ્યો છે? મૃત્યુઆંક આ વખતે વધ્યો છે. આપણી પાસે ડેન્ગ્યુના વાયરસની કોઈ ગોળી નથી જેથી આપણે ડેન્ગ્યુને રોકી શકીએ. તો આપણે આપણી પોતાની ઇમ્યુનિટી વધારવી પડશે. રક્ષિત પંડ્યા, દિવ્ય ભાસ્કર, રાજકોટ. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.